હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે મજામાં જ છો. સો અમે લોકો વ્લોગ મતલબ બહુ લેટ કર્યો છે સ્ટાર્ટ. અમે લોકો અત્યારે આવ્યા છીએ ક્યાં? કેફે બીટ્સમાં. અહીંયા જ છે. કયું સર્કલ કહેવાય? હેન્થમ સર્કલ રિંગ રોડ સાઈડ જ છે. મતલબ કે આ સાઈડ મેં ક્યારે આવી જ નહોતી કેફેમાં. આમ તો રોજે આવવું જો કે, બટ આ સાઈડ કેફેમાં ક્યારેય નહોતા આવ્યા. અમે લોકો જઈએ તો વેસું જ જતા હતા. હું કે કેવું લાગ્યું? બહુ મજા આવી. કઈ ચીજ એટલી શાંતિ છે ને અહીંયા. મસ્ત એકદમ વાતાવરણ છે, ઠંડુ ઠંડુ. એક તો ઉપરથી ઠંડી મસ્ત છે. મેં પાછળ જોયું ને, મને એમ કંઈક દેખાય નહીં. વ્યૂઝ નથી દેખાડો, આમ દેખાડશો વ્યૂઝ. અમારું વ્યૂ જો યાર, તમે લોકો કાવડે જોવું અમારું વ્યૂ જોવું જો. દેખાવ્યું અહીંયા હું કામ આવ્યા આપણે? ખાવા નહીં, સિરિયસલી કહું ગાઈઝ. ફોટા તો અલગની વાત છે, પણ અમે લોકો અહીંયાથી રોજે નીકળતા હતા. અમે રાતે બેસવા જઈએ ને તો અહીંયાથી નીકળ્યા. મતલબ કે આ કહેતી હતી અહીંયા શાંતિ લાગે છે, એમ કે આપણે જઈએ તો અમે અહીંયા શાંતિ રહેવા આવ્યા છે. સિરિયસલી અહીંયા અમારા બે સિવાય કોઈ છે નહીં. એક છે ફેમિલી, હું કે પણ એની રીતે અમે અમારી રીતે બાકી કોઈ તો બી શાંતિ લાગે. દેખાડી પાછળ દેખાડી. જોયું કેટલું મસ્ત છે. શાંતિ લાગે. મેરા તો દિલ ગાર્ડન. અમારો એનો ઈરાદો એક છે. આ પાછળ આ બધા ટેન્ટ દેખાય કે નહીં, એ મસ્ત છે એકદમ. આવું કે ખબર હમણાં કે આપણે એક દિવસ અહીંયા રોકાય. કોઈ નહીં, અમે ખાલી બે જોઈ દર વખતે બધે. સો અમે લોકો વિચારીએ છીએ કે આ ટેન્ટમાં રોકાવા આવીએ. અમે લોકો હમણાં મતલબ કે આ પૂછવાની છે પહેલાં ને, થોડીક કંઈક વિઝિટ કરીને અમને લોકોને દેખાડે તો તમે જોશો તો તમને પણ બતાવશો. આપણે આ જોવાનું છે. આ છે ને પાછળનું મસ્ત છે એકદમ રૂમ ને. આ પેલું શું કહેવાય સાહેબ નહીં, સાસણગીર જાય તેને સાસણગીર રિસોર્ટ છે ને બધા, એના જેવું મને એવું લાગે છે. મતલબ એકદમ મસ્ત ટેન્ટ વેન્ટ. અને ઉપર છે ને, ઉપર આ લોકોએ પેલા આપણે ગામડે પેલા નળિયા નહીં આવે એ વસ્તુ નાખેલા છે ને મસ્ત. એવું જ બનાવ્યું છે, મસ્ત રિસોર્ટ જેવો ફીલ થાય છે. એમાં પાછળ સ્વિમિંગ પુલ જેવું કેફે, સ્વિમિંગ પુલ એવું બધું છે. મસ્ત છે. તમે લોકો બી આવી જાઓ જરૂર. ઓકે, જે બી સુરતમાં રહેતા હોય ને, રિંગ રોડ સાઈડ કેફે બીટ્સ છે ને ત્યાંનું છે. અમે લોકો તો આવ્યા, અમને લોકોને ગમ્યું. એકદમ શાંતિ છે ને મજા આવી. ખાવાનું બી મસ્ત છે એકદમ. મોઝીટો બી મસ્ત છે. મેં તો મોઝીટો તો ભાઈ મને તો બહુ ગમે. આટલી ઠંડી છે, શરદી છે તો બી કાંઈ નથી રહેવા દીધું આને. સબ ખાલી. આપણો ડાયલોગ જીવી લ્યો, જલસા કરી લ્યો. 2026 में दुनिया खत्म. लास्ट महीनो છે. ઓકે, 2025નું એન્ડિંગ છે ભાઈ. મહિનાનું બી એન્ડિંગ છે ને 2025નું બી એન્ડિંગ છે. આપણું એન્ડિંગ ક્યારે આવે કાંઈ નક્કી નહીં. એટલે ને મસ્ત જીવી લેવાનું, ખાઈ પીને એન્જોય. સો ફાઇનલી ગાઈઝ અમારા ગાર્લિક બ્રેડ આવી ગયા છે. આ ખાય છે મેડમ. સો અમે બી ખાવાનું સ્ટાર્ટ કરી દઈએ. ચલો ઓ ભાઈ વધારે પડી આમ હોય કાંઈ હાવ ચમચી છે ને. મને ઠંડી
મજા આવી ગયો ઠંડી લાગી હજી ગઈ આને તો મસ્ત હે પાછળ વહી જાય બે જે છે એ વાર જ છે ને तेरे को ठंड खाने का मेरे को ગાયજી છે એક વસ્તુ કહું એની હે ને એકદમ મને ચમચી ગઈ મસ્ત મસ્ત એકદમ છે જો તને કરી દઉં છું એક વાત કહું આ હોસ્પિટલમાં ને અમારા હોસ્પિટલમાં દૂધ પીવડામાં સારું હા મજા આવે ને લાંબી આ એટલી કંઈ ખાસ નહીં મને નાની ચમચી છે ને એટલી ગમે ચીમકી मैं नानी चमची नानी चलो खाते हैं मम्मी बेटा क्या आवश्यक क्या आवश्यक नंबर મારાથી નથી રહેવા તો મને ઠંડી લાગે ટાઢું છે હવે મને નથી લાગતું ગજીશ આ ગાદલું છે ને ભીનું ભીનું એકદમ ભીનું ભીનું છે એ ઓલા હવે લોકો ડબલ બેસેલા છે ઝાકળ કેવું થઈ ગયું બહુ હું કહે મેટ્રો બેટ્રસ કાચું દીદી છોકરો આવ્યો ભાઈ વિડીયો ચાલુ છે મયડી દાબા આને કઈ બુદ્ધિ બુદ્ધિ નથી ક્યાંયનું ક્યાંય લઈને પહોંચી જાય એટલે જ યાદ આવ્યું મજા આ રહા હે બહુત ही મને ટાઈડ હોય બટ યાર હું શું ને કેમ ના તને કેમ ઠંડી લાગે બાજુ તું મારો બોયફ્રેન્ડ છો ઓકે મારો બોયફ્રેન્ડ સો અમે લોકોએ તો વિઝિટ લઈ લીધી તમે લોકો બી લઈ લેજો જલ્દી ઓકે અમે વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ અમે લોકો બહુ બહાર વિડીયો નહીં બનાવવાનો ભાઈ એક તો ગાડી વાડી આંકવાની હોય ઘરે જવાનું હોય લાઈટ કોકને ઠોકી દીધી ને તો પૂરું તો ગાઈજીસ અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલને સો બાય માય બોયફ્રેન્ડ